બરફી તૈયાર થઈ ગઈ છે બે કલરમાં. આપણે બનાવી છે વ્હાઈટમાં અને યલોમાં. હું તો આ બનાવી નાખતી હોઉં છું 7 થી 10 મિનિટની અંદર. ચાલો હું તમને બતાડું આજે હું કેવી રીતે બનાવું છું કોકોનટ બરફી. બ્રાઉન કલરમાં આવતાની સાથે આપણે એને પેનમાં કાઢવું. આપણું આ ટોપરું ડેઝિકેટેડ. બીજી પેન લઈને આપણે એની અંદર લઈ લઈશું 1 કપ થીક મિલ્ક. આપણે એની અંદર એડ કરશું સુગર, આઈસિંગ સુગર. તમારા પાસે 1 કપ જેટલો મિલ્ક પાવડર. મિલ્ક પાવડરથી થિકનેસ પણ સરસ આવશે, ક્રીમીનેસ પણ. આ પણ પાથરીને પ્લેન પણ રાખી શકો. અને બે કલરમાં કરવી હોય તો આ વ્હાઈટ બરફી આપણી તૈયાર. કોકોનટની અંદર 1 કપ લઈ લઈશું મિલ્ક પાવડર. મસાલાની અંદર મિક્સમાં આપણે લઈ લઈશું કન્ડેન્સ મિલ્કનો ડબ્બો. દેશું તમને જોઈએ એ કલર તમે નાખી શકો. મિક્સ કરવાથી જેથી કરીને કલર પણ બહુ સરસ આવે અને મિક્સ પણ. આપણે એની અંદર લઈ લઈશું પહેલાં વ્હાઈટ બરફી. બી તૈયાર થઈ જશે તો મેં વ્હાઈટ બરફીને એકદમ સરસ રીતના દબાવીને ઉપર લઈ લીધી છે યલો બરફીને, જે ઘીવાળી વાટકી ને સ્પેક્ચ્યુલાની લઈ લઈશું આપણી સોતળેલી બદામ, પિસ્તા, કાજુની કતલી. ઘરના કોઈ ફંક્શનમાં મૂકવું હોય તો ભગવાનની પ્રસાદી માટે પણ કોકોનટ બરફી બહુ જ સરસ રીતના જાય. હું તો આ બનાવી નાખતી હોઉં છું 7 થી 10 મિનિટની અંદર. જો આના ઉપર તમારી પાસે વરખ હોય તો તમે વરખ લગાડો તો લાગી જાય બાજાર જેવી મસ્ત મજાની કોકોનટ બરફી. મૂકી દઈશું એને ફ્રીજમાં. હોય છે આપણે એના કરી લીધા છે પીસીસ અને તમે જોઈ શકો કે તોડતાની સાથે એ એકદમ જ સરસ રીતના બરફીના શેપમાં આવી ગઈ છે. ઠંડી થઈ ગયેલી બરફી આ બહુ જ સરસ